નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ. આ ઐતિહાસિક અવસરે વડોદરા મહાનગરપાલિકા ભાજપ દ્વારા શહેરના મુખ્ય કાર્યાલય ખાતે એક ગરિમાપૂર્ણ ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાના 47 વર્ષ પૂર્ણ થતા આજે વડોદરા શહેર કેસરિયા રંગે રંગાયું હતું. શહેરના કારેલબાગ વિસ્તારમાં આવેલા નમો કમલમ કાર્યાલય ખાતે વડોદરા મહાનગર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ પક્ષના ધ્વજનું રોહણ કરી કાર્યકરોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર જયપ્રકાશ સોનીએ ભાજપના તમામ કાર્યકરોને સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આહવાન કર્યું હતું તથા વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીની વિકાસ યાત્રાને યાદ કરી કાર્યકરોએ પક્ષની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાનો પુનરોચ્ચાર કર્યો હતો. 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. જનસંઘમાંથી ઉદ્ભવ થયેલી આ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાની પાર્ટી કહેવામાં આવે છે. એનો વિચાર છે અંત્યોદયનો. અંત્યોદય એટલે કે છેવાડાના માનવીનું કલ્યાણ કરવું, કલ્યાણકારી યોજનાઓ બનાવી અને એ યોજનાઓ એની વ્યવસ્થાના માધ્યમથી એમના સુધી પહોંચે એ પ્રકારનું આયોજન કરવું. આવા વિચારના કારણે એને પાર્ટી ડિફરન્સ પણ કહેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી એ રાજનીતિ કરવા માટેની પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી એ લોકનીતિ, લોકસેવા અને લોક કલ્યાણ કરવા માટેની પાર્ટી છે. એટલા માટે જ આજે 12 કરોડથી વધુ નાગરિકો ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનેલા છે. ભારતની અને વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી આ પાર્ટી ડિફરન્સ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટી બની ચૂકી છે. આજે સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા મહાનગર કાર્યાલય ખાતે ધ્વજારોહણ કરીને અમે આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે. આજે સાંજે ચૂંટણીના જે 19 વોર્ડ કાર્યાલય છે એની અંદર પણ સ્થાપના દિવસની વોર્ડ સહ ઉજવણી થવાની છે. સૌ કાર્યકર્તાઓને આ સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે વડોદરામાં કાર્યકરોમાં પણ અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેર ભાજપ દ્વારા આગામી સમયમાં સંગઠન પર્વને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ આયોજનોની પણ ચર્ચા કરવામાં આવી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.